મોરબી જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ તેમ કલેક્ટર શ્રી કેબી ઝવેરીએ જણાવ્યું। મોરબી જિલ્લાના ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રીબ્યુટરની બેઠક કલેક્ટર શ્રી કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ। ડોમેસ્ટિક ગેસમાં કાળાબજાર કરનાર તત્વોને સામે કડક કાર્યવાહી કરાશે તેમ મોરબી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ જણાવી રહ્યા છે। લોકોને એલપીજી માટે અનાવશ્યક તણાવ ન રાખવા તેમજ એલપીજીનો બિનજરૂરી સંગ્રહ ન કરવા માટેનો જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ। વિતરકોએ એલપીજી સ્ટોકની આવક જાવકનું મેન્યુઅલ રજિસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે। શંકાના દાયરામાં આવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જયમીન કાકડિયા જણાવી રહ્યા છે। મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રીબ્યુટરની બેઠક કલેક્ટર શ્રી કેબી ઝવેરીના અધ્યક્ષસ્થાને તથા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ તકે કલેક્ટરશ્રીએ ગેસ એજન્સીના વિતરકોને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના હેતુફેર કે કાળાબજાર ન કરવા માટે તાકીદ કરી હતી। જો ગેસ એજન્સીના વિતરકો જો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર એલપીજીના કાળાબજાર કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર, હું જયમીન કાકડિયા, જિલ્લા પુરવઠા અધિકારી મોરબી। આપ સૌ મોરબીની જાહેર જનતાને જણાવવાનું કે આજરોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તેમજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મોરબીની ઉપસ્થિતિમાં તમામ એલપીજી ગેસ ના જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે સાથે મિટિંગ કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આ મિટિંગ કરવામાં આવેલી હતી, જેમાં મોરબી જિલ્લામાં હાલ ડોમેસ્ટિક કુકિંગ ગેસની અંદર કોઈ પણ જાતનો સ્ટોકનો પ્રશ્ન નથી। એટલે તમામ ગ્રાહકોને મારો એ નમ્ર અનુરોધ છે કે આપ પેનિક બુકિંગ ના કરો। એ સિવાય જે બુકિંગ સાયકલમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે એ બાબતે આપ તમામ ગ્રાહક મિત્રો અવગત છો, તો એ બાબતે એજન્સીઓને પણ અત્યારેથી સૂચના આપવામાં આવી છે કે તમામ ગેસ એજન્સી છે એ જરૂરી આનુષંગિક વ્યવસ્થા રાખે, જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા છે કે શેડની વ્યવસ્થા। ઉનાળામાં જ્યારે લોકો બુકિંગ કરવા આવતા હોય છે ત્યારે આવી રીતની વ્યવસ્થા કરવાની માનનીય કલેક્ટર સાહેબની તમામ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવેલી છે। આ સિવાય બુકિંગની સાયકલમાં જે સુધારા થયા છે એ પણ આપ લોકોએ ધ્યાને લેવાનું થશે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ગેસ એજન્સી આ ગેસનો કાળાબજારી ના કરે કે પૂરતો સ્ટોક અનનેસેસરી સ્ટોક પાઇલિંગ ના કરે તેની માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે વિજિલન્ટ રહે છે અને સ્ટોક પૂરતો આપણી પાસે છે એટલે કોઈએ આમાં પેનિક થવાની જરૂર નથી।